ગુજરાતમાં ખાસ કરીને ગૌદાન, પક્ષીઓને જળદાન કરી દાન પૂર્ણ કરવામાં આવતું હોય છે। માંગરોળમાં દર વર્ષની જેમ મકર સંક્રાંતિના એક દિવસે ગોપાલકૃષ્ણ ગૌશાળા, ગૌરક્ષા સેના, પાંજરાપોળ સહિત ગૌશાળા દ્વારા ગૌદાન કરવા અપીલ કરાઈ છે। જેમાં અલગ અલગ જગ્યાએ મકર સંક્રાંતિના બીમાર ગાયોને સારવાર અર્થે તેમજ ચારા માટે ગૌદાન લેવા મંડપની વ્યવસ્થા કરી ગૌદાન લેવાય છે। તેમજ આ દિવસે ગૌપ્રેમીઓ દ્વારા પણ ઉદાર દિલથી ગૌદાન, પક્ષીઓના જળદાન સહિત વિવિધ પ્રકારે દાન કરી મહાપર્વ એવા મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી। જય ગૌ માતા। આજે ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ગૌરક્ષા સેના માંગરોળ એના તમામ કાર્યકર્તા અને સ્વયંસેવકો જે 24 કલાક 365 દિવસ ગૌ માતાની સેવામાં લાગેલા છે તે વર્ષમાં એક વખત સમાજ પાસે પોતાની જોડી ફેલાવે છે અને 365 દિવસ ગૌ માતાની સેવા કરે છે। જેમાં અકસ્માતથી ઘવાયેલી ગૌ માતા, બીમાર થયેલી ગૌ માતા કે ગૌવંશ આખા તાલુકામાં ક્યાંય પણ હોય તેની સેવા કરવામાં આવે છે। એના માટેની હોસ્પિટલ બનાવેલી છે અને એમાં આ જે કંઈ નિધિ અમને મળે એનો અમે ખર્ચ કરતા હોય છે। એમાં સમાજનો બેસુતા અમને સહયોગ મળે છે। તમામ લોકો જે મહેનત કરે છે એ પણ પોતપોતાના કામ ધંધાવાળા છે, પરંતુ પોતાના ઉત્સાહ કે ઉત્સવ મેળવવાને બદલે ગૌ માતાની સેવા કરી રહ્યા છે, એ પણ ધન્યવાદને પાત્ર છે। અમે તમામ સમાજનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। નાત જાત કે પંથ જોયા વગર તમામ સમાજ અમને અત્યારે સહયોગ આપી રહ્યો છે। ખૂબ ખૂબ આભાર। જય ગૌ માતા।